હેલો એવરીવન, અગાઉના વિડીયોમાં આપણે રિવિઝનનો ક્વેશ્ચન 1 જોયો હતો. આજે હવે આપણે રિવિઝનનો ક્વેશ્ચન 2 જોઈશું, જેમાં છે કૌંસમાં આપેલા વિકલ્પના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. તો તેમાં જે છે એક વાર્તા આપેલી છે, એના પરથી તમારે કૌંસમાં આપેલા રૂપો વડે ખાલી જગ્યા પૂરી અને સંપૂર્ણ વાર્તા આપણે સમજીશું. તો આપણે જોઈએ, ધીસ ઇઝ નોટ અ વેરી ઓલ્ડ સ્ટોરી. આ બહુ જૂની વાર્તા નથી. ઇટ ઇઝ અબાઉટ 2 માઇસ. અહીંયા માઇસ શબ્દ જે છે તે માઉસનું બહુવચનનું રૂપ છે. માઉસનું MOUSE માઉસ અને એનું બહુવચન MICE થશે, એટલે 2 ઉંદરની વાત છે. ધેર વેર 2 માઇસ. 2 ઉંદરો હતા. ધે ખાલી જગ્યા કઝિન્સ. અહીંયા કૌંસમાં આવેલું છે આર. તો આ વાર્તા ભૂતકાળની અંદર છે. આપણે આગળનું ફર્સ્ટ સેન્ટેન્સ જોયું, ધેર વેર 2 માઇસ. વેર એટલે બહુ ભૂતકાળનું વાક્ય કહેવાય, એટલે આપણે આ વાર્તા સંપૂર્ણ ભૂતકાળના રૂપો મૂકીને કરીશું. તો આરનું થશે વેર. તો ધે વેર કઝિન્સ. તેઓ બંને પિતરાઈ ભાઈઓ હતા. વન્સ ધ ટાઉન માઉસ ખાલી જગ્યા ટુ ધ વિલેજ માઉસ. અહીંયા ગો આપેલું છે, તો ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થશે. તો એક વખત શહેરનો ઉંદર હતો, તે ગામડાના ઉંદર જોડે જાય છે. એ બંને પિતરાઈ ભાઈઓ છે, એટલે એક શહેરમાં રહેતો હતો અને બીજો ગામડામાં રહેતો હતો. એટલે તે શહેરનો જે હતો એ ગામડે જાય છે. ધ વિલેજ માઉસ ખાલી જગ્યા ઇન અ સ્મોલ હોલ. જે લીવ, કૌંસમાં આપેલું છે લીવ, તો લીવનું થશે લીવ્ડ. તો ગામનો જે ઉંદર હતો તે નાના દરમાં રહેતો હતો. હી ખાલી જગ્યા ગ્રેઇન્સ, સીડ્સ એન્ડ નટ્સ ફ્રોમ ધ ફિલ્ડ એન્ડ ખાલી જગ્યા ધેમ ટુ હિઝ કઝિન. કે તે કલેક્ટનું અહીંયા થશે કલેક્ટેડ. તો તે અનાજના દાણા અને અખરોટ એ બધું ખેતરમાંથી ભેગું કરે છે અને પછી એના કઝિનને આપે છે. ઓફર છે, તો ઓફરનું થશે ઓફર્ડ, ઈડી લગાવવાનું. ઓકે, તો એને આપે છે. ધ ટાઉન માઉસ ખાલી જગ્યા ધ ફૂડ. અને જે શહેરનો હતો ઉંદર, તેને ગમ્યું આર્યું ખાવાનું, કે જે એ ખેતરમાંથી અનાજના દાણા, પછી બીજ, અખરોટને એવું બધું આ ઉંદર ખાતો હતો. તે લાઇકનું થશે લાઇકડ, એને ગમ્યું. ધેન ઇટ ખાલી જગ્યા સમ ચીઝ એન્ડ ચોકલેટ્સ. અને તેને પછી એને ગામના ઉંદરને એને ચીઝ અને ચોકલેટ્સ આપ્યા. ઓફરનું થશે ઓફર્ડ. ધ વિલેજ માઉસ વોઝ વેરી ઇમ્પ્રેસનું થશે ઇમ્પ્રેસ્ડ, ઈડી લગાવવાનું પાછળ. તો ગામનો જે ઉંદર હતો, જે ગામડામાં રહેતો હતો, તે તેનાથી ખૂબ જ આકર્ષિત થઈ ગયો કે હું અહીંયા આવું ખાઉં છું અને આ ઉંદર તો કેવું સરસ ચીઝ અને ચોકલેટ ખાવા મળે છે એને તો, એટલે એ ઇમ્પ્રેસ થઈ જાય છે. ધ ટાઉન માઉસ ખાલી જગ્યા ઇટ્સ કઝિન ટુ ધ ટાઉન. ઇન્વાઇટ એટલે કે બોલાવ્યું, અને ઇન્વાઇટેડ એનું ભૂતકાળનું રૂપ ઇન્વાઇટેડ થશે. તો એના જે શહેરનો ઉંદર હતો તેણે તેના કઝિનને શહેરમાં બોલાવ્યો કે ચાલ મારી સાથે આપણે બંને ત્યાં જઈએ. ધ વિલેજ માઉસ ખાલી જગ્યા ઇટ્સ કઝિન જોઈન છે, તો જોઈનનું થશે જોઈન્ડ, ઈડી લગાવવાનું. તો જે ગામનો ઉંદર હતો તે તેની સાથે જાય છે. ધે ખાલી જગ્યા બાય મિલ્ક વેન ટ્રાવેલનું થશે ટ્રાવેલ્ડ. તે બંને દૂધની વાનમાં બેસી અને ગયા. ધે ખાલી જગ્યા એટ ધ ટાઉન માઉસીસ પ્લેસ. રીચ છે, એટલે રીચનું થશે રીચડ, એટલે પહોંચ્યા. તેઓ બંને જે શહેરનો ઉંદર હતો તેની જગ્યાએ પહોંચ્યા, તે જ્યાં રહેતો હતો ત્યાં.
ઇટ ખાલી જગ્યા અ કપબોર્ડ ઇન અ હાઉસ. અને એનું એ ઘર શું હતું? એ ઘરની અંદર કપબોર્ડ એટલે કે કબાટની અંદર એનું ઘર હતું. હેવનું થશે હેડ. ભૂતકાળનું રૂપ હેવનું ભૂતકાળનું રૂપ હેડ થશે. તેનું ઘર ક્યાં હતું? કબાટની અંદર હતું. ધ વિલેજ માઉસ વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ પ્લેસ. ઇમ્પ્રેસ્ડ તે એનાથી પ્રભાવિત થઈ ગયો. ઇટ ખાલી જગ્યા અ ડાર્ક ચોકલેટ ઇન ધ કોર્નર. સી છે તો એનું થશે શો. જોયું. એને એક ખૂણામાં એને ડાર્ક ચોકલેટ કાળી ચોકલેટ એને જોઈ. ધ વિલેજ માઉસ ખાલી જગ્યા ટુ ઈટ. અને જે ગામનો ઉંદર હતો એ એને ખાવા માટે ત્યાં દોડે છે. રનનું થશે રેન ભૂતકાળનું રૂપ. બટ ધ ટાઉન માઉસ ખાલી જગ્યા ઈટ. સ્ટોપનું થશે સ્ટોપ્ડ કે શહેરના ઉંદરે તેને અટકાવ્યો. ઇટ ઇઝ નોટ અ ચોકલેટ ઇટ ઇઝ પોઈઝન. એને કહ્યું કે તે ચોકલેટ નથી, તે તો ઝેર છે. શહેરની અંદર આપણે ઉંદર હોય તો ઉંદરને મારવા માટેની દવા આપણે ખૂણે ખૂણે મૂકીએ છીએ. એટલે એને પેલા શહેરના ઉંદરને તો ખબર હતી, પણ ગામડાના ઉંદરને બિચારાને નહોતી ખબર આવી કે એને તો એવું જ લાગ્યું કે આ ચોકલેટ જ છે. એટલે પેલા એને સમજાવ્યો. ધ વિલેજ માઉસ ખાલી જગ્યા ફિયરફુલ આફ્ટર ધીસ. અને જે ગામનો ઉંદર હતો તે આના પછી તો ખૂબ જ ડરી ગયો. ફિયરફુલ એટલે ખૂબ ડરી ગયો. બીકમ તો બીકમનું થશે બીકેમ. COME છે એની જગ્યાએ CAME લખવાનું. હી ખાલી જગ્યા ટુ હિઝ વિલેજ ઇમિડિયેટલી. અને પછી તે પાછો ત્યાં એના ગામ તરત જ પાછો આવી ગયો કે શહેરની જિંદગી કરતાં મને મારી ગામડાની જિંદગી વધારે વહાલી છે. એટલે તે ત્યાંથી પાછો આવી જાય છે. તો આ વાર્તા તમારે એક વખત સમજી લેવી અને પેજ નંબર 49 પર વાર્તાના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો એ તમારે આ વાર્તા સમજી અને પછી તમારે જાતે કરી દેવું. ઓકે.